સમાચાર બનાસકાંઠાથી તો પાંથાવાડામાં ખાનગી નાસ્તાની દુકાન પર મારામારીની ઘટના સામે આવી। મફત નાસ્તાની માંગ ન સ્વીકારાતા દુકાન સંચાલક સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી કરાઈ। તો સમગ્ર ઘટના દુકાનમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। નાસ્તાની દુકાનના સંચાલક ચિરાગભાઈ ચૌધરીની ફરિયાદના આધારે પાંથાવાડા પોલીસે ખિમંત ગામના પિન્ટુસિંહ ભાવસિંહ સોલંકી સામે ગુનો નોંધ્યો હતો। મારામારી દરમિયાન મોબાઈલને નુકસાન પહોંચાડી દુકાન સંચાલકનો શર્ટ ફાડી નાખ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો। તો પાંથાવાડા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પાંથાવાડામાં દુકાન પર મારામારીની ઘટના। નાસ્તાની દુકાન પર એક શખ્સે કરી મારામારી। મફતમાં નાસ્તો ન આપતા દુકાનદારને માર માર્યો છે। પિન્ટુસિંહ સોલંકી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ સમગ્ર ઘટના। તો પાંથાવાડામાં ખાનગી નાસ્તાની દુકાન પર મારામારીનો બનાવ। સંચાલક સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ છે। સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં પાંથાવાડામાં દુકાન પર મારામારીની ઘટના। નાસ્તાની દુકાન પર એક શખ્સે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે। અહીં વાત કરીએ તો મફતમાં નાસ્તો ન અપાયો અને દુકાનદારને માર માર્યો હોવાનો ખુલાસો થયો છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પિન્ટુસિંહ સોલંકી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેશ, પાંથાવાડામાં ખાનગી નાસ્તાની દુકાન પર મારામારીની ઘટના અને ઉગ્ર બોલાચાલી બાદ આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। શું છે આ સમગ્ર મામલો? જે દુકાન હતી દુકાનમાં મફતમાં નાસ્તો ના આપવાને લઈને છૂટા હાથની મારામારી થઈ હતી ને તેમાં કિંમત ગામના કેટલાક શખ્સોએ આ જે દુકાનદાર હતો આ દુકાનદાર ઉપર હુમલો કર્યો હતો અને જે દુકાનદારની જે શર્ટ હતું શર્ટ ફડાવી દીધું હતું ને એના જે મોબાઈલ હતો મોબાઈલને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સમગ્ર જે ઘટનાક્રમ હતો એ ઘટનાક્રમ જે દુકાન ઉપર લાગેલા જે સીસીટીવી હતા સીસીટીવીમાં જે આ સમગ્ર ઘટનાક્રમ કેદ થયો હતો ને એ બાદ જે દુકાનદારે પાંથાવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે। જી કૃપા। બિલકુલ રાજેશ, તો અહીં મફતમાં નાસ્તો ન આપ્યો અને ત્યારે આ ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ છે। દુકાન સંચાલકની શું પ્રતિક્રિયા સામે આવી છે, તેઓનું શું કહેવું થાય છે? હાલમાં તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને જે આરોપીઓ જે હતા કિંમત ગામના એ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને પોલીસ ટૂંક જ સમયમાં જે આરોપીઓની શોધખોળ કરીને ધરપકડ ની કાર્યવાહી હાથ ધરશે। જી કૃપા। બિલકુલ રાજેશ, તમામ માહિતી બદલ આપનો આભાર।